નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર થોડા દિવસો પહેલા જ પૂરો થયો, જેને આપણે સૌએ ધામધૂમથી મનાવ્યું. આ પર્વ ભાઈ અને બહેનના પ્રેમના સંબંધનું અતૂટ પ્રતીક છે. રક્ષાબંધનના તહેવાર ઉપર બહેન તેના ભાઈને રાખડી બાંધે છે. બહેન પોતાના ભાઈના સુખી જીવનની કામના કરે છે, જ્યારે ભાઈ પોતાની બહેનને તેની રક્ષા કરવાનું વચન આપે છે. રાખડી એ કોઈ માત્ર સૂતરનો દોરો નથી, પણ તે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની નિશાની છે. રાખડી બાંધ્યા પછી ઘણા લોકો તેને એક જ દિવસમાં જ છોડી નાખે છે, તો ઘણા લોકો આખું વર્ષ પહેરીને રાખે છે. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે રાખડી કેટલા સમય સુધી બાંધી રાખવી? શું આખું વર્ષ રાખડી બાંધી રખાય ખરી? તેનું વિસર્જન કેવી રીતે કરવું? ચાલો જાણીએ. રક્ષાબંધન પછી રાખડી છોડવા માટેનો કોઈ નિશ્ચિત દિવસ નથી, પણ રાખડી બાંધ્યા પછી એક દિવસ પછી તેને છોડી નાખવામાં આવે છે. જો કે ઘણી જગ્યાઓએ જન્માષ્ટમીના દિવસે તેને છોડવામાં આવે છે, તો અમુક જગ્યાઓએ શ્રાવણ મહિનાની અમાસના દિવસે રાખડી છોડાય છે. જો કે શાસ્ત્રોમાં રાખડી છોડવા બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી, પણ આપણા વિદ્વાન બ્રાહ્મણો, સંતો અને ધર્મના જાણકાર વિશેષજ્ઞોએ ખૂબ જ ગહન વિચાર કરી અમુક વાતો આપણી સમક્ષ રાખી છે. જેમ કે આખું વર્ષ રાખડી પહેરવી ના જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ શરૂ થાય એ પહેલા રાખડી છોડી નાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન રાખડી પહેરી રાખવાથી તે અશુદ્ધ થઈ જાય છે અને તેનો જીવન ઉપર ખરાબ અસર થાય છે. રાખડી તે પવિત્ર દોર છે. તેને છોડ્યા બાદ જ્યાં ત્યાં ના મૂકી રાખવી. તેનું વિસર્જન કરવું જોઈએ. વહેતા પાણીમાં તેને પ્રવાહિત કરવી જોઈએ, અથવા તો પીપળાના કે કોઈ અન્ય વૃક્ષમાં તેને બાંધવી, અથવા તો તેના થડ પાસે મૂકી દેવી જોઈએ. ધ્યાન રાખવું કે જ્યાં ત્યાં રાખડીને ફેંકવી જોઈએ નહીં. આમ કરવાથી દોષ લાગે છે. ઘણા લોકો ચાંદી અથવા તો સોનાની રાખડી પણ બાંધે છે, તો એ લોકોએ શું કરવું જોઈએ? ના છૂટકે એ લોકો આખું વર્ષ બાંધી રાખી શકે છે, કારણ કે સ્વાભાવિક છે કે સોનાની રાખડી તો કોઈ પ્રવાહિત નહીં કરી શકે. પણ યાદ રાખો, સોના કે ચાંદીની રાખડી વિશેષતઃ તો ફેશનની વધારે વસ્તુ છે, જ્યારે રક્ષાસૂત્રનો અર્થ જ થાય છે રક્ષા સૂત્ર, મતલબ સૂતરમાંથી બનેલ ધાગો, જેમાં બહેનનો પ્રેમ ભળેલો હોય છે.